નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે આ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા આગળ આપણે શું કરવું છે, બેઝિક ટુ એડવાન્સ મેથેમેટિક્સમાં જવાનું છે અને અહીંયા આગળ આપણે એક નવું આજથી શીખવાની શરૂઆત કરીશું. કારણ કે અત્યાર સુધી જે આપણે પાઠ હતા 1 થી 7 હતા ત્યારે આપણે શું શીખ્યા હતા કે પાયાના મૂળભૂત ઘટકો કયા કયા હોય, એટલે કે ઘડિયા 1 થી 30 ના. સાથે સાથે આપણે પ્રેક્ટિસ પણ કરીશું મિત્રો, દરરોજ પ્રેક્ટિસ કરીશ. જ્યાં સુધી આ પ્લેલિસ્ટ ના પૂરું થાય ત્યાં સુધી આપણે દરરોજ ઘડિયા કરીશું મિત્રો. આજે પણ ઘડિયા કરીશું, પણ 3 જ ઘડિયા કરવાના છે આપણે. ઓકે, દરરોજ 3 કરવાના છે ને હવે આપણે આખો હાથી ખાઈ જવાની કોશિશ કરવાની છે. ઓકે મિત્રો, ચલો હવે આપણે બેઝિક ટુ એડવાન્સ મેથ્સમાં આપણે જોઈએ તો બેઝિક ટુ એડવાન્સ મેથ્સમાં આપણે બહુ મહત્વની અને બહુ સ્પીડમાં બૂસ્ટ કરે તેવી નાની એવી ટેકનિક શીખીશું. અને એક જ ટેકનિક શીખવાની છે, 4 થી 5 મિનિટ ટાઈમ લેવાનો છે, વધારે ટાઈમ જોતો જ નથી આપણે. ઓકે મિત્રો, ચલો તો હવે સૌથી પહેલા આપણે અહીં કરી લો. હવે ચલો અહીંયા શું જોવાનું છે, રીત નંબર આપણે જોઈશું મિત્રો, રીત નંબર 1 જોઈશું. ઓકે, હવે શું છે, કોઈ પણ સંખ્યાને 5 વડે કેવી રીતે ગુણવાની, 5 વડે કેવી રીતે ગુણી શકાય. તો હવે જો મિત્રો અહીંયા આગળ શું છે, હવે શું કરવાનું છે, માન લો કે હું 18 ગુણ્યા 5 કરું તો તમારો જવાબ શું આવશે મિત્રો કે 90. ચલો હવે મને તમને શોર્ટકટ કહું. શોર્ટકટ કશું જ નથી, તમારા ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ. મને કહો 5 ગુણ્યા 2 કેટલા થશે મિત્રો? 10 થાય. હા, ખબર પડી ગઈ મિત્રો. હા, ચલો 5 દુના 10 થાય એ આપણને ખબર પડી ગઈ. તો ચલો હવે આ જ વસ્તુનો આપણે એપ્લાય કરીને અહીં આગળ લાવશું જવાબ કે 18 ગુણ્યા 5 90 કેવી રીતે બને છે મિત્રો. તો ચલો આપણે અહીં આગળ જોઈએ કે 18 ગુણ્યા 5 બરાબર 90 લખી દો મિત્રો. તો જો 18 ગુણ્યા 5 બરાબર 90 લખ્યા. હા, તો હવે ચલો આને 5 છે મિત્રો, તો ગમે ત્યારે જો પહેલા રીત તમને શીખવાડ દો કે શું છે રીત, કે ગમે તે સંખ્યા હોય અગાઉની જે કે 5 ની સાથે ગુણાય છે એના અડધા કરી દેવાના. કેટલા કરવાના મિત્રો? અડધા કરવાના. તો આના અડધા કરો એટલે કે 18 ના અડધા કેટલા થશે? 9 થશે. કેટલા થશે? 9 થશે. અને અહીં આગળ 5 છે તો 5 જેટલા 5 હોય એટલું અહીં આગળ મીંડું મૂકી દીધું આપણે, 1 મીંડું. તો આપણો જવાબ આવી ગયો 18 પંચા 90. 18 પંચા 90. હવે આ જ વસ્તુને આપણે ફંડામેન્ટલ રીતે જોઈએ, શું છે બેઝિક, શું છે આમાં. ચલો હવે આનું બેઝિક શું છે એ જોઈએ મિત્રો. માન લો ચલો આપણે 5 ગુણ્યા 2 કર્યું તો જવાબ શું આવ્યો તો મિત્રો 10 આવ્યો હતો. હવે આ આગળ કહો કે 18 ગુણ્યા 5 કરો તો જવાબ શું આવશે મિત્રો? 90 આવ્યો. તો આટલી ખબર પડી ગઈ, આટલી ફંડામેન્ટલ ક્લિયર પડી ગઈ. તો હવે શું કરીશું મિત્રો કે આના જેટલા કેટલા કર્યા? અડધા 2 કર્યા. કેમ અડધા 2 કર્યા? જો હવે સિમ્પલ વસ્તુ શીખવાડું તમને. 5 ગુણ્યા 2 બરાબર અને 18 ગુણ્યા 5 ભાગ્યા 2 કરવાના કીધા છે, બરાબર. તો 2 ઉડી ગયા. હવે જો મિત્રો અહીં આગળ આપણે શું કર્યું છે, જો એ અહીં કેટલા 2 વડે ભાગ્યા છે તો 2 વડે અહીંયા પણ ગુણ્યા છે. તો ચલો 2 જતા રહ્યા, આ 5 જતા રહ્યા. તો સિમ્પલ આપણો જવાબ શું આવ્યો? 18 પંચા 90. ચલો હજુ તમને ખ્યાલ ના આવ્યો, હજુ જુઓ, શીખો. આપણે જો આ શીખવાના પૈસા આપે છે મિત્રો. મારું એક જ મિશન છે કે ગુજરાતમાં શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ અને જળ મૂળમાંથી બંધ કરીને રહીશ મિત્રો. ચલો હવે જોઈએ આપણે. માન લો કે 36 ગુણ્યા 5 કરો તો 36 ગુણ્યા 5 કરો તો હું ડાયરેક્ટ કહી દઉં કે આના અડધા 18, 180 જવાબ આવે. ડાયરેક્ટ 180 આવે. હવે જો આનો મતલબ શું થાય મિત્રો કે 5 ગુણ્યા કેટલો? 2 બરાબર કેટલા થાય? 10 થાય. તો 10 નું એક બિંદુ આવી ગયું. હા, હવે જો આ 2 અહીં ગુણ્યા છે તો 2 અહીં ગુણ્યા છે તો અહીંયા ભાગવા પડશે. ડાયરેક્ટ આપણે આને ગણી દો ને, જો એ આમ જ કરી દઈએ. 5 ગુણ્યા 2. ચલો હવે સિમ્પલ છે, 5 ગયા 5 ગયા, બરોબર. 5 ગયા 5 ગયા તો આ 2 વધ્યા. તો 36 ના છેદમાં કેટલા વધ્યા મિત્રો? 2. કેટલો જવાબ આવ્યો? 18. અને મીંડું 1 ઉમેર દો. 18 પંચા 90. તો હવે માન લો કે આ બધી બેકી સંખ્યા હતી. કેવી સંખ્યા હતી? બેકી સંખ્યા હતી. પરંતુ જ્યારે આપણે એકી સંખ્યામાં જઈએ મિત્રો, માન લો કે 17 ગુણ્યા 5 કરું તો આમાં નિયમ લાગશે? હા, લાગે જ. તે ગમે ત્યારે બેઝિક ફંડામેન્ટલ હોય મેથેમેટિક્સનું, એ ગમે જગ્યાએ એપ્લાય થતું જ હોય. ઓકે મિત્રો, જો આડઅવળી રીતે થતું હોય, કશું નહીં, આપણે જોઈ લઈએ મિત્રો શું છે એ. આપણે 17 ગુણ્યા 5 છે. હા, આપણો બેઝિક ફંડામેન્ટલ શું કહે છે કે 17 ગુણ્યા 5 ના છેદમાં કેટલા કરો? 5 ગુણ્યા 2 કરી દો મિત્રો. 5 ગયા 5 ગયા. તો હવે શું વધ્યું? 17 ના છેદમાં 2. તો 17 ના અડધા કેટલા થાય? 5.5, 8.5 સોરી.
કેટલા થાય મિત્રો 8.5 8.5. તો હવે કેટલા વડે આપણે ગુણવાના છે 10 વડે, બરાબર. તો 8.5 ગુણ્યા 10 કરો. તો મિત્રો હવે જો એક બહુ મસ્ત શીખવાની વસ્તુ હોય. શું શીખવાની વસ્તુ હોય કે પોઈન્ટ કેવી રીતે કપાય મિત્રો. આ જે પોઈન્ટ છે મિત્રો એ પોઈન્ટ કેવી રીતે કપાશે મિત્રો, કેવી રીતે કપાય. તો મિત્રો જો હંમેશા યાદ રાખવાનું કે જો 8.5 લખ્યું છે આપણે એક્ઝામ્પલ તરીકે અને 10 લખ્યું છે, તો જો ગુણાકારની નિશાની આવે મિત્રો એટલું યાદ રાખજો, જ્યારે પણ ગુણાકારની નિશાની આવે તો ત્યારે શું કરવાનું છે મિત્રો, જે આવે છે કઈ બાજુ પોઈન્ટ કપાશે, જમણી બાજુ પોઈન્ટ કપાશે. ક્યાં પોઈન્ટ કપાશે મિત્રો, જમણી બાજુ પોઈન્ટ કપાશે. માની લો કે આ જ વસ્તુ 8.5 ભાગ્યા 10 કીધા હોત તો જવાબ શું આવે 0.85. ખબર પડી ગઈ. તો કઈ બાજુ કપાણું આવ્યું પોઈન્ટ, ડાબી બાજુ કપાણું. ક્યાં કપાણું, ડાબી બાજુ. હવે સાહેબ તમે કહો કે આગળ 0 ક્યાંથી લાયા, જો મિત્રો હંમેશા એટલું યાદ રાખવાનું કે જો હું ડાયરેક્ટ એમ લખી શકું 0.85. તો આ કેવું લાગે, બુઠ્ઠું લાગે ને, બોડિયું લાગે ને. તો આ જ વસ્તુ ના થાય, ના સારું લાગે એટલે કે 8.5 કરીએ છીએ મિત્રો આપણે. ખબર પડી ગઈ. હા, બહુ મસ્ત સાહેબ ભણાવો છો. હવે જો મિત્રો હવે આપણે શું કરીશું, થોડા હું પ્રેક્ટિસના દાખલા આપીશ તમને. કેવા પ્રેક્ટિસના દાખલા આપીશ તમારે જાતે કરવાના છે. માની લો હું તમને